અરે આવી ગયા પપ્પા, હું તમારી જ રાહ જોતો હતો. લાવો ને, થોડા ઘણા છૂટા પૈસા હોય તો આપો ને, મારે ગામમાં આટો મારવા જવું છે. છૂટા પૈસા જોઈએ છે તારે? ઊભો થા, ચાલ નીકળ અહીંથી. અરે પપ્પા, આમ અચાનક તમને શું થયું? કેમ આવા વર્તાવ કરો છો? તો બીજું શું કરું? તને પૈસાની જરાય કિંમત છે કે નહીં? આપણા ઘરની પરિસ્થિતિ તો જો. હું આખો દિવસ મહેનત કરીને તૂટી જાઉં છું અને તારે કાંઈ કામ ધંધો કર્યા વગર બાપાના પૈસે જલસા કરવા છે? પણ નહીં, હવે હું આ નહીં ચલાવું. જતો રહે અહીંથી. અને જ્યાં સુધી તારામાં પૈસા કમાવાની ત્રેવડ ના આવે ત્યાં સુધી આ ઘરમાં પગ મૂકતો નહીં. હવે આમ ઊભો ઊભો જોઈ શું રહ્યો છે? નીકળ અહીંથી. હારું, આજે આ મારા બાપાને ક્યાંયથી પૈસાનું ભૂત ભૂત તો નથી વળગ્યું ને કે આવી વાતો કરે છે? પણ સાચું, પપ્પાની વાત સાચી છે. એમને આખો દિવસ ગધા મજૂરી કરે અને હું કંઈ જ કરતો નથી. પણ હવે મારે કંઈ પણ કરીને પૈસા કમાવા જ પડશે. અરે, તમને લોકોને રોજ કહેવાનું, તમે અહીંયા જ ઊભા રહો, હું આવું દર્શન કરીને. હારું, હું પૈસા કમાવા નીકળ્યો તો છું, પણ હું કામ શું કરીશ? મને તો એ જ નથી સમજાતું. એ હા, આ કિશન બહુ એટલે બહુ જ રૂપિયાવાળો છે. આના ધ્યાનમાં જરૂર મારા લાયક કંઈક કામ હશે. આને પૂછવા દે. પણ હારું, એકવાર મારો આની સાથે ઝઘડો થયો હતો, તો શું આ મારી મદદ કરશે? લાઈને પૂછવા તો દે. ગમે તેમ તો આ મારા દોસ્ત જેવો જ છે ને. ભાઈ કિશન, યાર તારું એક કામ પડ્યું છે, પ્લીઝ કરીશ? હા બોલ, મારું શું કામ પડ્યું તને? યાર મારે કંઈ પણ કરીને પૈસા કમાવા છે. તારા ધ્યાનમાં કોઈ સારું કામ હોય તો કેને, હું કંઈ પણ કરવા તૈયાર છું. શું કંઈ પણ કરવા તૈયાર છે એમ? તો વિચારવા દે. આ પ્રકાશે એકવાર મારા પર હાથ ઉઠાવ્યો હતો અને આ નિધિને પણ હું અપનાવવા માંગુ છું. તો મારે કંઈક તો ગેમ રમવી જ પડશે. સાંભળ પ્રકાશ, તારે પૈસા જ કમાવા છે ને, તો હું તને 5,000 રૂપિયા આપું. ખાલી પેલી છોકરી દેખાય ને એને આઈ લવ યુ કહીને બતાય. બસ ખાલી આટલી જ વાત? 5,000 ગણીને રાખ, હું હાલ જ એને કહી દઉં. એક મિનિટ ઊભા રહો. સાચું કહું, તમે બહુ એટલે બહુ જ મસ્ત લાગો છો. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. તારી એટલી હિંમત કે તે અમારા મેડમને આઈ લવ યુ કીધું? એ તોડી નાખો આને. કહું છું રોકાઈ જાઓ, છોડી દો આને. ચલો અહીંયાથી. શું વાત છે પ્રકાશ, તારે એટલી બધી પૈસાની જરૂર પડી ગઈ કે તે એના માટે માર પણ ખાઈ લીધી? આ લે. તારી વાત સાચી છે કિશન, મને પૈસાની બહુ એટલે બહુ જ જરૂર છે. કેમ કે મારા બાપાએ આજ મને પૈસાની કિંમત કરાવી છે. અને બીજી એક વાત, એ તો આજ વાંક મારો હતો એટલે મેં માર ખાધી છે. બાકી આ પ્રકાશની મરજી વગર એનો કોઈ કોલર ટચ કરી જાય એવો માયનોલાલ આજ સુધી પેદા નથી થયો, સમજ્યો?
અરે આવી ગઈ મંદિરે જઈને? સારું, તો હવે ઘરે જ રહેજે, મારે એક કામ છે, હું એ પતાવીને આવું. હે મારી માં, હું રોજ તમારા દ્વારે આવું છું ફક્ત એક જ આશાએ કે મને કોઈ સારો જીવનસાથી મળી જાય. મારા ભાઈની બીકથી હું કોઈ છોકરા સામે જોઈ પણ નથી શકતી. પણ માં, મારી ફક્ત તમને એટલી જ દુઆ છે કે કોઈ સારો એવો છોકરો સામેથી આવીને મને એના પ્રેમનો ઇઝહાર કરે. તમે બહુ એટલે બહુ જ મસ્ત લાગો છો. આઈ લવ યુ, આઈ લવ યુ. ખરેખર મારી માં, આજ તમે મારી દુઆ સાંભળી ખરી હો. તો બસ માં, દુઆ સાંભળી જ છે તો અમારું મિલન પણ જરૂર કરાવજો. પપ્પા, તમે પૈસા કમાવાનું કહેતા હતા ને, તો હાલો પૂરા 5,000 રૂપિયા છે. અરે પણ આટલા બધા રૂપિયા તું લાવ્યો ક્યાંથી? ક્યાંથી ચોરી તો નથી કરી ને? બસ ને પપ્પા, તમે તમારા દીકરાને સાવ આવો સમજી લીધો ને. આ પૈસા મેં ચોરી કરીને નહીં પણ માર ખાઈને કમાયા છે. શું? માર ખાઈને? હું કઈ સમજ્યો નહીં. પપ્પા, આજ તમે મને પૈસા કમાવાનું કીધું તો એ વાત સીધી મારા દિલ પર લાગી ગઈ અને હું ગામ બાજુ ગયો અને ત્યાં મને પેલો કરોડપતિ કિશન દેખાયો. તો હું એના જોડે મદદ માંગવા ગયો ત્યારે એને મને એક ઓફર આપી કે હું તને 5,000 રૂપિયા આપું, તું ખાલી પેલી છોકરી દેખાય એને આઈ લવ યુ કહી દે. તો મેં કંઈ પણ વિચાર્યા વગર એ છોકરીને આઈ લવ યુ કહી દીધું. પછી એ છોકરીના બોડીગાર્ડે મને બરોબરનો ઢીબી નાખ્યો અને આવી રીતે કિશન જોડે હું 5,000 રૂપિયા કમાઈને આવ્યો. એટલે ખાલી આ એક 5,000 રૂપિયા કમાવા માટે થઈને મારો હાવજ જેવો દીકરો કોઈનો માર ખાઈને આવ્યો? મને માફ કરજે દીકરા, આજ મારા કારણે તારે કોઈનો માર ખાવો પડ્યો. અરે આમાં તમારે માફી માંગવાની કોઈ જ જરૂર નથી. પણ આજે મને એ સમજાઈ ગયું કે જીવનમાં પૈસાની કિંમત કરવી જ જોઈએ. અને હા દીકરા, બીજી એક વાત, જે છોકરીને ત્યાં આઈ લવ યુ કીધું ને, એ છોકરી જો બીજી વાર મળે ને તો એની તું માફી માંગી લેજે. હા પપ્પા, હું કાલે જ એને મળીને એની માફી માંગી લઈશ. ભાઈ, હું આવું મંદિરે જઈને. હા સારું, જા જાઓ એ નિધિ સાથે. ભાઈ, મને એકલી જવા દો ને, મારે મારી બેનપણીના ઘરે પણ જવાનું છે. ત્યાં ક્યાં આ લોકોને સાથે લઈને ફરીશ? એવું છે એમ? સારો, વાંધો નહીં, જા. આજ સુધી તો ક્યારે એના મોઢેની બેનપણીનું નામ સાંભળ્યું નથી, અને આ અચાનક એની બેનપણી ક્યાંથી આવી ગઈ? સાંભળો એ, જાઓ તમે નિધિ પાછળ પાછળ, દૂરથી એનું ધ્યાન રાખજો, એ ક્યાં ક્યાં જાય છે. હા સારું ભાઈ. ખાલી એકવાર પેલી છોકરી દેખાઈ જાય તો એની માફી માંગીને જાઉં ક્યાંક નોકરી ગોતવા. હાય. અરે તમે આવી ગયા? ખરેખર હું તમારી જ રાહ જોતો હતો. આવો આવો, બેસો અહીંયા, મારે તમારું કામ છે. પહેલા મારી વાત સાંભળો, મારે તમને કંઈક કહેવું છે. આઈ લવ યુ ટુ. હારું, આ શું? મેં તો આને મજાકમાં કીધું હતું પણ આને તો સિરિયસલી લઈ લીધું. અને જો હવે હું આને કહીશ કે મેં તારી સાથે મજાક કરી હતી તો આનું દિલ તૂટી જશે. અરે કયા વિચારોમાં પડી ગયા? તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ના, પ્રોબ્લેમ તો કંઈ નથી. તો ચલો મારી સાથે પહેલા મંદિરે જઈએ. અરે રે, આ લોકો અહીંયા ક્યાંથી? લાગે છે તને તારો જીવ વાલો નથી એટલે રોજ અમારી માર ખાવાના કામ કરે છે. ભાઈબંધ, ગઈકાલે તો મારો વાંક હતો એટલે માર ખાઈ લીધો હતો, પણ આજે તમારામાંથી એકે મને ટચ પણ કર્યો છે ને તો ગાભા કાઢી નાખીશ. તો જોઈ લઈએ કોણ કોના કાબા કાઢે છે. તમે ખાલી નીકળો અહીંયાથી.
જોયું કિશન, ગઈકાલનો બદલો આજે પૂરો કરી નાખ્યો ને. ખરેખર પ્રકાશ, તારી વાત ના થાય હો. અરે નિધિ, શું થયું? કેમ આટલી ગભરાયેલી છે? અરે હું તને પૂછી રહ્યો છું, વાત શું છે કહીશ મને? મને માફ કરજો ભાઈ, મેં તમારાથી એક વાત છુપાઈ હતી. ગઈકાલે હું મંદિરે ગઈ હતી, એ પછી મેં તને હરવા ફરવાની છૂટછાટ આપી, એનો તે આ ફાયદો ઉઠાયો? કાલથી તારું બહાર જ જવાનું બંધ. ચાલ જતી રહે તારા રૂમમાં. લાય તો જવા દે તો, મારા માણસો શું કરી રહ્યા છે. નિધિએ મને કીધું કે કોઈ છોકરાએ એનું નામ લીધું તું. શું કર્યું એનું? એને તોડીને આયા? ભાઈ કાલે તો અમે એને માર્યો તો, પણ આજે એ એકલાએ અમને બધાને માર્યા. શું કામના આવા બોડીગાર્ડો? ચાર થઈને એકને ના મારી શક્યા? જતા રહો અહીંયાથી, તમારા જેવાની મને કોઈ જરૂર નથી. અરે આમ ઊભા છો શું? ચલો નીકળો અહીંયાથી, આજ પછી તમારું મોઢું ના બતાવતા. પપ્પા ખરેખર આજે તો કમાલ જ થઈ ગયો. પણ થયું શું એ તો કે. તમે કીધું તું ને કે પેલી છોકરી મળે તો એની માફી માંગી લેજે, તો આજે તો એને જ સામેથી મને આઈ લવ યુ ટુ કહી દીધું. હે, શું વાત કરે છે? ના હોય. હા સાચું પપ્પા, અને મને પણ એ છોકરી બહુ એટલે બહુ જ ગમી ગઈ છે. હવે તો હું લગ્ન કરીશ તો એ છોકરી સાથે જ. સારું, તો કઈ વાંધો નહીં. કાલે જશું આપણે ગામ બાજુ, અને એ દેખાઈ જાય તો એના ઘરે જઈ અને તમારી વાત કરી લેશું. બસ. ઓહ થેન્ક યુ સો મચ પપ્પા. ભાઈ ઘરે છે નહીં, ત્યાં સુધી મંદિરે અને પેલા છોકરાને મળી આવવા દે. બેસો પપ્પા અહીંયા, એ અહીંયા જ જરૂર આવશે. દીકરા, બહુ વાર થઈ, આ હજુ સુધી કેમ આવી નહીં? આવી જશે પપ્પા, ચલો ત્યાં સુધી ચા પીતા આવીએ. નિધિ, નિધિ, અરે આવડી ક્યાં છટકી ગઈ? હાલો. કિશન ઠાકોર ભરતસિંહ, યાદ આવ્યું? મેં કીધું તું ને કે તારી બેન સાથે લગ્ન કરીને જ રહીશ. તો એને ઉઠાઈ લીધી છે. જલ્દી આવી જા જંગલવાળા મંદિરે અમને આશીર્વાદ આપવા. કિશન, આજે તો હું તને જીવતો નહીં છોડું. ત્યાં જ ઉભો રહેજે ભરતસિંહ, ત્યાંથી એક ડગલું પણ આગળ ભરતો નહીં. બોલ હવે, પ્રેમથી અમારા લગ્ન કરાવવા છે કે કરું જબરજસ્તી? કિશન, આજે હું તારા એટલા ટુકડા કરીશ કે એને ભેગા કરતા કરતા ખુદ ડોક્ટર પણ ટેન્શનમાં આવી જશે. અરે અરે ઉભો રે, બહુ ઉતાવળ છે. એ બહાર આવો તો. અરે તમે બધા અહીંયા? હા ગઈકાલે તે અમને કાઢ્યા હતા, એ પછી શું થયું એ સાંભળ. આ ભરતસિંહ જોડે આટલું કામ કર્યું, છેલ્લે એને આપણી જોડે કેવા વર્તાવ કર્યા. તો મારા માટે કરશો કામ, એનાથી ડબલ પગાર આપીશ તમને. હે શું વાત કરો છો? તો અમે તમારા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. તો બસ
કાલે એની બેનને ઉઠાવવાની છે, કેમ કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. હા સારું, વાંધો નહીં, થઈ જશે તમારું કામ. હારા હરામીઓ, જે થાળીમાં કાધું એ જ થાળીમાં થૂક્યું. હા કિશનભાઈ, ફરી તો આની માંગ. આજે તો હું પણ જોઉં છું તમને કોણ રોકે છે. પૈસાથી બધું જ ખરીદી શકાય છે, પણ કોઈનો પ્રેમ નહીં. બહુ પાવર છે ને તને પૈસાનો, તો આજે તારો બધો જ પાવર ના ઉતારી દઉં ને તો આ સોલંકીની જનતાનું ધાવન લજવાય. નહીં પ્રકાશ, મને માફ કરી દે. આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. કુદરતે તને પૈસા આપ્યા છે ને તો એની કિંમત કર. એનો ખોટો ઘમંડ ના બતાવીશ. ચાલ નીકળ અહીંયાથી. સોરી ભરતભાઈ, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને તમારી જોડે પાછા રાખી લો ને. સોરી, મને હવે તમારી કોઈ જ જરૂર નથી, કેમ કે મારી બેન માટે જીવનભરનો બોડીગાર્ડ મળી ગયો છે. તમે જઈ શકો છો. ખરેખર યાર, તારો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે આજે તે મારી લાજ બચાવી લીધી. એ બધું તો ઠીક છે, પણ તમને કઈ રીતે ખબર પડી કે આ લોકો મને અહીંયા લઈને આવ્યા? હું અને મારા પપ્પા જંગલની બહાર તારી રાહ જોતા હતા. એ પછી અમે ચા પીવા ગયા તો એ ચાવાળાએ જ અમને કીધું કે ગઈકાલે જે છોકરી માટે તમે ઝઘડો કરતા હતા, આજે એ જ છોકરીને એ લોકો જંગલ બાજુ લઈ ગયા. પછી અમને ખબર પડી. ખરેખર ભલું જ થાય એ ચાવાળાનું. અને જો તમે બંને રાજી હોય તો ભગવાનની સાક્ષીમાં કરી લો લગ્ન. મને કંઈ જ વાંધો નથી. સાચું કહું, અમે તો આની જ રાહ જોતા હતા નહીં? હા, ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા અમને મળ્યા ચાહનારા. હો તારા ચહેરાની સામે જોયા કરું, હસતા રહો એવી દુઆ કરું. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ. તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ.